કેમ છો મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયમાં રિવિઝન કરીશું. ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. એનું સ્વાધ્યાય આપણે નોટબુકમાં લખ્યું છે. એમાં પ્રશ્ન 1 છે, એક વાક્યમાં જવાબ આપો. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. એમાં ટૂંક નોંધ છે રાજપૂતોના ગુણો, કે રાજપૂતોમાં કયા કયા ગુણો હતા તે આપણે લખવાનું છે આના જવાબમાં. એનું આપણે વાંચન કરીશું. રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય. રાજપૂત યુગ દરમિયાન વેપાર વાણિજ્યની પરિસ્થિતિ કેવી હતી તે આપણે અહીંથી વાંચન કરીશું. જે છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ સોલંકી વંશ. દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ. તેનું મૂળ નામ ઝફર ખાન હતું. રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા તે આપણે વાંચન કરીશું. ત્યારબાદ સ્વાધ્યાયના વિકલ્પ છે એનું આપણે વાંચન કરીશું. જોડકા છે એ પણ વાંચન કરીશું. વધારાના પ્રશ્નોત્તરમાં વિકલ્પ લખાવ્યા છે તમને. તેમાં છે 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? સામંતશાહી. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રદેવે. ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? ગોવિંદચંદ્ર. ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? ચંદેલ વંશના. ઉજ્જૈનીમાં પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? કૃષ્ણરાજે. ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? પરમાર. ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી? ભોજે. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? સોલંકી. ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? પૃથ્વીરાજ ત્રીજો. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં. વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? કર્ણદેવ. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું? મુઝફ્ફર શાહ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ. દેવગીરીમાં કોનું શાસન હતું? યાદવોનું. કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે? ચેરનું. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? રાજા. ત્યારબાદ વધારાના જ પ્રશ્નોત્તરમાં આપણે ખાલી જગ્યા પણ લખી છે. ખાલી જગ્યાના ભવ્ય મંદિરો તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયા હતા. ખજુરાહો. ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? ભોજ. અણહિલવાડ પાટણની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી? વનરાજ ચાવડા. ખાલી જગ્યાનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે? સોલંકીઓ. સિદ્ધરાજ જયસિંહના માતા ખાલી જગ્યા આદર્શ રાજમાતા હતા? મિનળ દેવી. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. પલ્લવ વંશની રાજધાની ખાલી જગ્યામાં હતી? કાંચીપુરમ. ચોલ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યામાં હતી? તાંજોર. રાજપૂત યુગમાં જમીન પરના કરને ખાલી જગ્યાના નામ પરથી ઓળખવામાં આવતો ભાગ. ઈસવીસન 1025માં મહંમદ ગઝનીએ ગુજરાતના ખાલી જગ્યા મંદિર પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી? સોમનાથ. 12મી સદીના અંત ભાગમાં ખાલી જગ્યાએ ભારત પર આક્રમણ કર્યું હતું? સિહાબુદ્દીન ઘોરીએ. ખરા ખોટા છે. રાજપૂતો યુદ્ધમાં ધર્મનું આચરણ કરતા ન હતા? ખોટું. અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે? ખરું. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી? ખરું. કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા? ખોટું. મહંમદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી? ખરું.
ત્યારબાદ 1-2 વાક્યમાં જવાબ લખો. કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. પરમાર વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. રાજપૂત યુગમાં યાદવ વંશના કયા 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? દેવગીરી અને દ્વાર સમૂહ. વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? વસ્તુપાળ અને તેજપાળ. ત્યારબાદ ઐતિહાસિક કારણ આપો છે. એમાં વિધાન આપી યોગ્ય કારણ આપી વિધાન સમજાવો એવો પ્રશ્ન હશે. તેમાં તમને આવા કારણો પૂછાશે. તેમાં મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો મીનળ દેવી કેવી રીતે આદર્શ રાજમાતા હતા તે તમારે અહીં વાંચન કરીને એનો જવાબ લખવાનો રહેશે. ટૂંકમાં ઉત્તર આપો. તેમાં રાજા ભોજ વિશે 4-5 વાક્ય લખો. એ આપણે વાંચન કરીશું. ભારત પર વિદેશી આક્રમણો કોણે અને ક્યારે કર્યા હતા એ પણ વાંચન કરીશું. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે ટૂંકમાં માહિતી આપો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી તેના વિશે આપણે વાંચન કરીશું. હવે ચેપ્ટર નંબર 2 એનું સ્વાધ્યાય છે દિલ્હી. એમાં પહેલું છે વિકલ્પ. દિલ્હી સલ્તનતના ચેહલગાનની સ્થાપના કોણે કરી હતી? ઇલ્તુત્મિશે. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? મુહમ્મદ તુગલક. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? હરિહર રાય અને બુક્કા રાય. ખાલી જગ્યા છે. ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? અજમેર. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? સુલતાન. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? ઇબ્રાહિમ લોદી. શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? અલાઉદ્દીન ખલજીએ. 1-2 વાક્યમાં જવાબ છે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? અલાઉદ્દીન ખલજીના. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઝફર ખાને. ટૂંકમાં ઉત્તર આપો. તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તો એ આપણે અહીંથી વાંચન કરીશું. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. એનો જવાબ તમારે પાઠ્યપુસ્તકમાંથી પાના નંબર 10 પરથી લખવાનો હતો. તમે લખ્યો જ હશે તો એનું વાંચન કરીશું. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 11 પરથી એનો જવાબ લખવાનો હતો. તમે લખ્યો જ હશે. તમે એનું વાંચન તમારે કરવાનું છે. ત્યારબાદ વધારાના પ્રશ્નોત્તર લખાવ્યા હતા. એમાં વિકલ્પ. પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? દિલ્હી. ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? શિહાબુદ્દીન ઘોરીએ. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્હી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું? ઇલ્તુત્મિશ. કયા સુલતાને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? અલાઉદ્દીને. ખલજી વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? તુઘલક વંશની. દિલ્હીની ગાદી પર લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? બહલોલે. સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો? વજીર. હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના હતા? સંગમ વંશના. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? તુંગભદ્રા. અલાઉદ્દીન બહમન શાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી? ગુલમર્ગને. ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? અજમેરમાં. દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના કોણે કરી? બાબરે. ખાલી જગ્યા પૂરો. એમાં છે પહેલી ખાલી જગ્યા. દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક હતો? જલાલુદ્દીન. પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું? બાબર. દિલ્હી સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યા કહેવામાં આવતો? ઇક્તા. હરિહર રાય અને બુક્કા રાય નામના ગુરુનું નામ ખાલી જગ્યા હતું? સ્વામી વિદ્યારણ્ય. ખાલી જગ્યા બહમની રાજ્યની રાજધાની હતી? ગુલમર્ગ. ઈસવીસન 1526માં ખાલી જગ્યા લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અસ્ત થયો. ખરા ખોટા છે. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. ખરું. કુતુબ મિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોજ શાહ તુઘલકે પૂર્ણ કરાવ્યું હતું? ખોટું. દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો? ખરું.
કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. ખરું. ઇબ્રાહિમ લોદી લોદી વંશનો છેલ્લો બાદશાહ હતો. ખરું. બહલોલ લોદી દિલ્હી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો. ખોટું. જોડકા છે કુતુબ મિનાર. કુતુબ મિનાર સાથે શું આવશે? દિલ્હી. ધાઈડિનકા ઝોપડા પહેલું અજમેર. વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે. બહમની રાજ્યની રાજધાની બીડર. નીચેના પ્રશ્નોનો જવાબ 1-2 વાક્યમાં લખો. દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? કયા કયા? દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. બીજું છે દિલ્હી સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું? સુલતાન ઇલ્તુત્મિશે દિલ્હી સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર કર્યું. વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી? વિજયનગર રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ કરી. કૃષ્ણદેવરાય કયા વંશના શ્રેષ્ઠ શાસક હતા? કૃષ્ણદેવરાય તુલુ વંશના શ્રેષ્ઠ શાસક હતા. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે ક્યારે કરી હતી? દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબકે કરી હતી. ઝફર ખાને કયું નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું? ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. અલાઉદ્દીન ખલજીએ કયા કયા સ્થાપત્ય બંધાવ્યા હતા? અલાઉદ્દીન ખલજીએ અલાય દરવાજો, સિરી, કિલ્લો, સિરીનગર, હોજે ખાસ વગેરે સ્થાપત્ય બંધાવ્યા હતા. સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? તે શાનો વડો હતો. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. તે વહીવટી તંત્રનો વડો હતો. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક બહલોલ હતો. કૃષ્ણદેવરાયે પ્રજાનો પ્રેમ કેવી રીતે મેળવ્યો હતો? કૃષ્ણદેવરાયે રાજ્યમાંથી અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. સુલતાનના મંત્રીમંડળમાં કયા કયા વિભાગો હતા? સુલતાનના મંત્રીમંડળમાં વહીવટી વિભાગ, સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ આ બધા વિભાગો હતા. ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં બહમની રાજ્ય વિશે માહિતી આપો. તો આ આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 11 પરથી જવાબ લખ્યો છે, તો તેનું તમારે વાંચન કરવાનું છે. ટૂંકનોંધ લખો ખલજી વંશ અને સૈયદ વંશ એ આપણે પાઠ્યપુસ્તકમાંથી વાંચન કરીશું. પરિચય આપો રઝિયા સુલતાના. રઝિયા સુલતાના વિશે પરિચય આપણે લખવાનો છે, તો આપણે એના વિશે આપણે વાંચન કરીશું. જો આપણે રઝિયા સુલતાના ટૂંકનોંધ પૂછાય, પરિચય આપો એવું પૂછાય, તો એના વિશે તમારે લખવાનું થાય. તો તમારે આ રઝિયા સુલતાના વિશે વાંચન કરવાનું. હવે આપણે ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 14 આપણે આવતા વિડીયોમાં જોઈશું. આટલું તમારે વાંચન કરવાનું છે. થેન્ક યુ.